આજે વૈશાખી પૂર્ણિમા એટલે કે બુદ્ધ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે. મોટાભાગના વિશ્વમાં અને પૂર્વ એશિયામાં તેની ઉજવણી કરવામાં આવે છે. સિદ્ધાર્થ રાજા મટીને બુદ્ધ બન્યા અને બૌદ્ધ ધર્મની સ્થાપના કરી. બૌદ્ધ પરંપરા અને પુરાતત્વવિદો અનુસાર ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન 563-483 BCE નેપાળમાં લુંબિની ખાતે થયો હતો. બુદ્ધની માતા રાણી માયાદેવી હતી. તેમને બુદ્ધને તેમના વતન જવાની યાત્રા દરમિયાન જન્મ આપ્યો હતો અને તેમના પિતા રાજા શુદ્ધોધન હતા. માયાદેવી મંદિર, તેના બગીચા અને 249 BCE નો અશોક સ્તંભ લુંબિની ખાતે બુદ્ધના જન્મસ્થળને ચિહ્નિત કરે છે. બુદ્ધના જન્મદિવસનું ચોક્કસ વર્ષ શ્રીલંકાના સંમેલન પર આધારિત છે, જ્યારે કેટલાક એશિયન લ્યુની સોલર કેલેન્ડર વિવિધ ચંદ્ર દિવસોને આભારી છે. દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયામાં બુદ્ધનો જન્મ વૈસાખના ભાગરૂપે ઉજવવામાં આવે છે. એક તહેવાર છે જે બુદ્ધના જ્ઞાન એટલે કે પૂર્ણ ચંદ્રના દિવસે અને તેમના મહાપરિનિર્વાણની પણ ઉજવણી કરે છે. તિબેટિયન બૌદ્ધ ધર્મમાં બુદ્ધનો જન્મ ચોથા મહિનાનો 7મો દિવસ સાગા દાવા ડુચેનથી અલગ રીતે ઉજવવામાં આવે છે, જે તેમના જ્ઞાન અને મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવાતો વાર્ષિક તહેવાર છે. પૂર્વ એશિયા, વિયેતનામ અને ફિલિપાઇન્સમાં બુદ્ધ જ્ઞાન અને મૃત્યુને અલગ રીતે મનાવવામાં આવે છે.